અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ખટોદરા વિસ્તારમાં સુમન શાળા નંબર 16 ઉર્દુ શાળા ખાતે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ચોમાસા અને વરસાદી માહોલ વચ્ચે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીટીના પીરિયડ માટે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા। પીટીનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જ્યારે ટેરેસ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમને કરંટ લાગ્યો હતો। ગંભીર રીતે દાઝી જવાથી આ સરકારી શાળામાં જ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું। શાળા પરિસરમાં જ ખુલ્લું રમતનું મેદાન હોવા છતાં ચોમાસામાં ટેરેસ પર વિદ્યાર્થીઓને શા માટે લઈ જવાયા તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। આ દુર્ઘટના પાછળ શાળા સંચાલકોની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો કરી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં જ્યારે કરંટ લાગવાનો અને શોર્ટ સર્કિટ થવાનો ભય સતત રહેતો હોય છે ત્યારે શાળા તંત્રે અગાઉથી યોગ્ય તપાસ અને તકેદારી રાખવાની જરૂર હતી। શાળામાં ક્યાંક લીકેજ કે શોર્ટ સર્કિટની સમસ્યા છે કે નહીં તેની કોઈ ચકાસણી ન કરવામાં આવી હોવાથી આ હોનારત સર્જાઈ હોવાનું પરિવારનું માનવું છે। વરસાદી હવામાન વચ્ચે બાળકોની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારીને કારણે જ માસૂમ બાળકનો જીવ ગયો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે। ઘટના બાદ શાળાના આચાર્ય માલિક અને તંત્ર દ્વારા પરિવારને તાત્કાલિક જાણ ન કરવામાં આવી હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। બાળકનું મોત નીપજ્યું હોવા છતાં પરિવારજનોને સમયસર જાણ કરવાને બદલે સમગ્ર બાબત છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે। આ સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે મૃતક વિદ્યાર્થીના સંબંધીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોએ શાળા પ્રશાસન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટનાના સાક્ષી વિદ્યાર્થી મોહમ્મદ ઇરફાનના જણાવ્યા અનુસાર બીજા માળે 7 થી 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ પીટીના વર્ગમાં હતું। તે દરમિયાન તેનો સાથી વિદ્યાર્થી અબ્દુલ રહેમાન દિવાલ તરફ દોડ્યો હતો જ્યાં ખુલ્લા વાયર એટલે કે સપાટીના સંપર્કમાં આવતા તેને ભારે વીજ કરંટ લાગ્યો હતો। તેના વર્ગના મિત્રો દ્વારા તેને બચાવવાના તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 3 શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ આ વિદ્યાર્થીને બચાવી શકાયો ન હતો અને ઈજાઓને કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું। શાળાના આચાર્ય અને શિક્ષક તેને બેદરકારી માનવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે। અમે પર્સનલી ધ્યાન રાખીએ છીએ અને બાળકને આઈડિયા નહીં હોય જેવા બહાના હેઠળ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખુલ્લા વાયર ધરાવતો થાંભલો બાળકોની પહોંચમાં હોય અને શિક્ષક લાઇનમાં પાછળ ચાલતા હોય તે જ શાળા પ્રશાસનની મોટી નિષ્કાળજી છતી કરે છે। ये सीधी बेदरकारी एक बात ध्यान रखो। ये सीधी हमारे पास पूरा रिपोर्ट आ गया है। सुनो, इतने सारे बच्चे हैं, तुम इन बच्चों का किस तरह से ध्यान रख रहे? हमारे पास पूरा रिपोर्ट है। आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है। जो सही रिपोर्ट के अंदर खेल रहे थे हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो वो सही है या गलत है। આજની તારીખમાં 6ઠ્ઠા તાસમાં બાળકોને પીટીના પીરિયડમાં લઈ ગયા। બાળકો રમ્યા અને એને પાછા ક્લાસમાં લઈ જતા હતા। અમારા શિક્ષક શ્રી બહાઉદ્દીન લાઈનમાં બીજા ક્લાસમાં લઈ જતા હતા। પીરિયડ બદલાઈ ગયો હતો। પછી પીરિયડ બદલાઈ ગયો અને એમને ક્લાસમાં લઈ જતા હતા। શિક્ષક પાછળ હતા, બાળકીઓ છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા। એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું। એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી કે ભાઈ એને આ પ્રકારનું કરંટ લાગ્યું। એટલે તરત જ અમે એને દોડી અને મારા પટાવાળાએ એમ્બ્યુલન્સને ફોન પણ કરી દીધો પણ અમે કોઈની રાહ નહીં જોઈને મારી ગાડીમાં નાખીને ડાયરેક્ટ સિવિલમાં આવ્યા। પત્રકારોના સવાલો સામે શાળા સત્તાધીશોએ ગોળ જવાબ આપ્યા હતા। થાંભલામાં કરંટ કઈ રીતે આવ્યો તે અંગે આચાર્યએ તદ્દન અજ્ઞાનતા દર્શાવી હતી। જ્યારે પત્રકારોએ વધુ સ્પષ્ટતા માંગી અને બેદરકારી પર ઘેરાવ કર્યો
ત્યારે પોતાની ભૂલો ઢાંકવા માટે અન્ય વ્યક્તિએ વચમાં પડીને હવે કોઈએ કંઈક બોલવું નથી કહીને વાતચીત બંધ કરાવી દીધી હતી. આ વલણ દર્શાવે છે કે ઘટનાની ગંભીરતા સ્વીકારવાને બદલે બાબતને રફે દફે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતના સિંગણપોર સ્થિત નક્ષત્ર સેફ હાઉસમાં ગ્રાહકોના 2,67,00,000 રૂપિયાના 206 તોલા સોનાના દાગીના ચોરીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શેર બજારમાં કરોડોનું નુકસાન થતા સેફ હાઉસના સંચાલકના પુત્રે પોતાના જ ગ્રાહકોના લોકરમાંથી સોનું ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે પિતા પુત્રો સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સમગ્ર ઘટનાના પગલે શહેરની અન્ય બ્રાન્ચોમાં પણ લોકધારકો પોતાના ઘરેણાં સુરક્ષિત છે કે નહીં તે તપાસવા ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલે પૂર્વ આયોજિત કાવતરું ઘડી ગ્રાહકોના લોકરો ડુપ્લિકેટ ચાવીની મદદથી ખોલી કિંમતી દાગીના કાઢી લીધા હતા. છેલ્લા 1 વર્ષથી જરૂરિયાત મુજબ ધીમે ધીમે દાગીના વેચી રૂપિયા મેળવવામાં આવતા હતા. ચોરીના સમાચાર સામે આવતા જ સિંગણપોર ઉપરાંત વરાછા અને અન્ય બ્રાન્ચોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણા લોકોએ પોતાના લોકરમાંથી રોકડ અને દાગીના બહાર કાઢી લીધા હતા. જ્યારે પોલીસે ડીવીઆર, ડિजिटल રજિસ્ટર અને અન્ય પુરાવા કબજે કરીને તપાસ વધુ તેજ બનાવી છે. कल 27 तारीख को सिंगनपुर पुलिस स्टेशन विस्तार में गुना दाखिल हुआ है, जिसमें बनाव इस प्रकार है कि नक्षत्र सेफ लॉकर नाम की एक इंस्टीट्यूशन जो 2015 से सिंगनपुर 4 रास्ता के पास लॉकर फैसिलिटी देने का काम कर रही है. उसमें से एक फरियादी जिसका नाम रमेश भाई बगानी है, उसका कहना यह है कि उसके लॉकर में से 63 तोला सोना है जो गायब हो गया है. इसके बारे में जब हमें पता लगा तो इसके साथ साथ 5 और लॉकर के जो कस्टमर्स हैं उनका भी सामान गायब हो गया. और अभी तक जो हमें इंफॉर्मेशन मिली है उसके तहत 6 लॉकर में से टोटल 207 तोला जितना सामान, जिसकी वैल्यू लगभग 2,67,00,000 रुपए जितनी बनती है, अभी गायब हुआ है. जैसे ही पुलिस स्टेशन में ये माहिती मिली तो हमने जो लॉकर के ओनर हैं जिनका नाम महेश भाई दियोरा, उनके 2 बेटे हर्ष भाई और हरिकृष्ण, उनको हमने पकड़ा और उनसे जब क्रॉस क्वेश्चन किया तो हमें पता लगा कि उन्होंने एक आदमी जिसका नाम मनीलाल है उसके साथ डुप्लीकेट चाबी बना के ये जो 6 लॉकर हैं उसको तोड़ा और ये 6 लॉकर में से लगभग 207 तोला जितना सामान जो है वो निकाला और चोरी किया. जब हमें इसका कारण जानना चाहा तो हमें पता लगा कि उनका जो बेटा है हर्ष, उसने शेयर मार्केट में लगभग 3 करोड़ रुपए जितने पैसे गंवा दिए थे, जिसकी भराई करने के लिए उन्होंने यह कदम उठाया. और इस पूरे बनाव में सिंगनपुर पुलिस स्टेशन में एफआईआर दाखिल हुई है. भारतीय न्याय संहिता 316(2), 316(5) और 61(2) के तहत दाखिल किया गया है. अभी तक का जितना भी सामान गायब हुआ है उसमें से 15 लाख जो है कैश हमने रिकवर कर लिया है. और आगे भी इन्होंने जो सामान चोरी करके किसी सोनी को दिया है उनके साथ भी पूछपरछ जारी है और पुलिस की कोशिश रहेगी ज़्यादा से ज़्यादा सामान रिकवर किया जाए और आगे की तपास अभी चल रही है. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ છેલ્લા 1 વર્ષથી આ રીતે ગ્રાહકોના લોકરોમાંથી દાગીના કાઢી રહ્યા હતા. અત્યાર સુધી 2,67,00,000ના 206 તોલા સોનાની ચોરીની ફરિયાદ સામે આવી છે. હાલ અન્ય બ્રાન્ચોમાં પણ આવી કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. જો વધુ ફરિયાદો સામે આવશે તો તે મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના પોશ ગણાતા પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા અને સલૂનની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર પોલીસે લાલ આંખ કરી છે. પાલ રાજ વિક્ટોરિયાની સામે આવેલા રાજ આર્કેટના બીજા માળે દુકાન નંબર 108માં રૂપા ફેમિલી સલૂન નામે ચાલી રહેલા ગેરકાયદેસર અડ્ડા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ AHTUની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. છેલ્લા 3 વર્ષથી આ સ્થળે પરિવારના નામે સલૂન ચલાવીને અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. પોલીસ ટીમે અચાનક ત્રાટકીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી આ ધંધામાં ધકેલાયેલી 4 ભારતીય મહિલાઓને સહી સલામત મુક્ત કરાવી હતી. પોલીસ તપાસમાં દરોડા દરમિયાન સલૂનની મહિલા માલિકની અત્યંત ચાલાક અને શાતિર મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. દુકાનની માલિકીણ
રૂપાલી પવન જોગેન્દ્રનાથ બિસ્વાલ, જેની ઉંમર 45 વર્ષની છે, ત્યાં તે દરોડાથી બચવા માટે તેણે એક અનોખી તરકીબ અપનાવી હતી. તે પોતાની દુકાનની બહાર દિવાલ પર લગાવાયેલા ફાયર સેફટી સાધનની નીચે રાખેલા એક પ્લાસ્ટિકના બોક્સમાં કોન્ડોમનો જથ્થો સંતાડી રાખતી હતી. જ્યારે પણ કોઈ ગ્રાહક સલૂનમાં આવતો ત્યારે રૂપાલી પોતે બહાર જઈને બોક્સમાંથી કોન્ડોમ લાવી ગ્રાહકને આપતી હતી, જેથી જો ક્યારેય સલૂનમાં પોલીસ દરોડો પડે તો દુકાનમાંથી આપત્તિજનક મુદ્દામાલ કે કોન્ડોમ મળી ન આવે. જો કે AHTUની ચાંપતી નજરે આ શાતિર ચાલાકી પણ પકડી પાડી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સલૂનની માલિક તથા ગ્રાહકોની અંગ ઝડપી લેતા મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રોકડા રૂપિયા 11,800ની કિંમત, 32,000ના 4 નંગ સ્માર્ટફોન, 15 નંગ કોન્ડોમ તેમજ દુકાનનું લાઇટ બિલ, વેરા બિલ અને લાયસન્સની નકલો સહિત કુલ રૂપિયા 43,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે રૂપાલી બિસ્વાલ એઝાઝ ખાન નામના એજન્ટ સાથે મળીને ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવતી હતી. ગ્રાહકો પાસેથી મળતી રકમમાંથી પોતાનું કમિશન કાપીને બાકીના નાણાંથી આ ગેરકાયદે વેપાર ચલાવવામાં આવતો હતો. રૂપા ફેમિલી સલૂનમાંથી પોલીસે દેહ વેપારના દલદલમાં ફસાયેલી 4 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ગરીબ અને મજબૂર મહિલાઓને આર્થિક લાલચ આપી ગેરકાયદેસર કામમાં ધકેલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન મુખ્ય એજન્ટ એઝાઝ ખાન ભાગી જવામાં સફળ રહ્યો હતો. ગ્રાહકો મોકલનાર અને સમગ્ર રેકેટમાં કમિશન મેળવનાર એજન્ટ એજાઝ ખાન વિરુદ્ધ પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેના પૂરા નામ, સરનામા મેળવવા અને તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે પાલ પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે. સુરત શહેરના પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલી સાંઈ મોહન સોસાયટી વિભાગ 3માં રહેતો અને મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના કંકેર ગામનો 20 વર્ષીય યુવક રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ શાહુ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાઈ ગયો છે. રોજગારી અર્થે બિહારથી સુરત આવેલો આ યુવક પોતાના મૂળ વતનથી જ ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કારતૂસ ખરીદીને સુરત લાવ્યો હતો. સુરતમાં પોતાની છાપ પાડવા અથવા તો કોઈ ચોક્કસ ગુનાહિત પ્રવૃત્તિ કે વારદાતને અંજામ આપવાના ઈરાદાથી તે આ હથિયાર પોતાની પાસે રાખતો હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે પોલીસ કમિશનર વાબાંગ ઝમીર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના આધારે પાંડેસરા પોલીસની ટીમ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે પ્રાઇમ પોઈન્ટથી બુડિયા રોડ પર એક ઈસમ તમંચો લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જીબી સબસ્ટેશન ચોકડી પાસે દરોડો પાડીને રણજીત ઉર્ફે છોટુને કોર્ડન કરીને દબોચી લીધો હતો. પોલીસ ટીમે આરોપી રણજીત શાહુની સ્થળ પર જ અંગ ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 10,000ની કિંમતનો દેશી હાથ બનાવટનો એક કટ્ટો, તમંચો, રૂપિયા 300ની કિંમતના 3 નંગ જીવતા કારતૂસ તથા 5,000નો એક સ્માર્ટફોન મળી આવ્યો હતો. પાંડેસરા પોલીસે 15,300નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b)(a) 29 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી રણજીત ઉર્ફે છોટુએ કબૂલાત કરી હતી કે તે આ તમંચો અને કારતૂસ પોતાના મૂળ વતન બિહારથી ખરીદીને લાવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે એ દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે કે બિહારમાં આ હથિયાર તેણે કયા નેટવર્ક કે વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું તેમજ સુરત શહેરમાં હથિયાર સપ્લાય કરવા પાછળ તેનો મુખ્ય હેતુ શું હતો. પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર.
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સરકારી આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખાતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવારની ગુણવત્તા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગને રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા અત્યાધુનિક અલ્ટ્રાસોનોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્યું છે. આ નવા મશીનના ઉપયોગથી ખાસ કરીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી સગર્ભા મહિલાઓને વધુ સચોટ અને ઝડપી નિદાનની સુવિધા મળશે, જેના કારણે માતા અને બાળક બંનેના આરોગ્યની વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે. સુરત સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત માટેનું મુખ્ય ટર્શિયરી રેફરલ સેન્ટર છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓ સારવાર અને તપાસ માટે આવે છે. રાજ્યની મેડિકલ કોલેજો સાથે જોડાયેલી હોસ્પિટલોમાં સૌથી વધુ પ્રસૂતિ ડિલિવરી સુરત સિવિલ હોસ્પિટલમાં થતી હોવાથી આધુનિક તબીબી સાધનોની ઉપલબ્ધતા દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દરરોજ આશરે 100 થી 150 જેટલી એન્ટીનેટલ ગર્ભાવસ્થા પૂર્વ અને દરમિયાનની દર્દીઓ ચેકઅપ માટે આવે છે. તેમાં સામાન્ય ગર્ભાવસ્થા ઉપરાંત અનેક હાઈ રિસ્ક કેસો પણ સામેલ હોય છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જટિલ ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને અહીં રિફર કરવામાં આવતી હોવાથી હોસ્પિટલ પર દર્દીઓનો ભાર સતત વધતો રહે છે. આવી સ્થિતિમાં નવી ટેકનોલોજીથી સજ્જ અલ્ટ્રાસોનોગ્રાફી મશીન સારવારને વધુ અસરકારક બનાવશે. આજે સુરત સિવિલ ખાતે ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા એક ખૂબ જ સરસ દાન કરવામાં આવ્યું છે, જેમાં એમને સોનોગ્રાફી મશીન, હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન અને એની સાથે પ્રેગ્નન્ટ પેશન્ટ્સનું ઇકો 2D ઇકોકાર્ડિયોગ્રાફી થઈ શકે, જેથી કરીને ફ્યુચરમાં પ્રેગ્નન્ટ પેશન્ટ્સને આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં ઇકો માટે નહીં જવું પડે. એટલે બંને વસ્તુ થશે, સોનોગ્રાફી થશે ને ઇકો થશે. એવા મહિલાઓ માટે આ સરસ મજાનું મશીન આપ્યું છે અને જે અહીંયા સ્ટેમ સેલમાં પહેલા માળે સિચ્યુએટેડ છે. અને અમે ખરેખર સી ફેસ રોટરી ક્લબ ઓફ સુરતના આભારી છે કે આ રીતે અમને એક યોગદાન આપ્યું છે. અને અમે ચોક્કસ કહીશું કે આ મશીનને પ્રોપર સારી રીતે વાપરીશું અને નીડી જે પેશન્ટ છે એને બેનિફિટ થાય એવું ચોક્કસ કરવામાં આવશે. ધન્યવાદ. हम सब मेंबर्स रोटरी क्लब ऑफ सूरत सी फेस से आए हैं और ओकेजन है हमने एक मशीन, सोनोग्राफी मशीन सिविल हॉस्पिटल में जिसकी बहुत ज़रूरत थी, जिसकी कॉस्ट अराउंड 30 लाख रुपीज़ है, वो हम डोनेट कर रहे हैं ग्लोबल ग्रांट की प्रोजेक्ट की मदद से. रोटरी फाउंडेशन, रोटरी इंटरनेशनल, दूसरे क्लब ने बाहर से ताइवान के क्लब ने भी हमें हेल्प किया है, रोटरी इंटरनेशनल ने हेल्प किया है इस अमाउंट को जमा करने में और सबकी हेल्प से ये प्रोजेक्ट आज सक्सेसफुल हो रहा है और हम लोग एबल टू हेल्प हैं नीडी पीपल के लिए और हम बिलीव करते हैं कि ये मशीन ये लोग बहुत अच्छे से यूज़ करेंगे और साल दर साल उसके बेनिफिट्स नीडी पीपल को मिलते रहेंगे. રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા આપવામાં આવેલું અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં ટ્રાન્સ એબ્ડોમિનલ અને ટ્રાન્સ વેજાઇનલ સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ડોપલર ઇમોજિંગ તેમજ એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી વિવિધ પ્રકારની તપાસ વધુ ચોકસાઈથી કરી શકાશે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 190માં અભ્યાસ કરતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થી સાથે શિક્ષકે મારપીટ કરી હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. વિદ્યાર્થીના પરિવારના જણાવ્યા મુજબ શિક્ષકે ગુસ્સામાં આવી બાળકને પીઠના ભાગે માર મારતા તેના શરીર પર નિશાન પડી ગયા હતા. બાળકને અગાઉ હાર્ટની સર્જરી થઈ હોવાની જાણ શાળા તંત્રને હોવા છતાં તેની સાથે ગેરવર્તન કરાયું હોવાનું પરિવારનો આક્ષેપ છે. ઘટનાને પગલે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તપાસ કમિટીની રચના કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
સુરતના ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતો 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થી ભાટેના ભારતનગર સ્થિત ખુદીરામ બોઝ નામની સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190ની બાળવાટિકામાં અભ્યાસ કરે છે. પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીને અગાઉ હાર્ટની સર્જરી થઈ ચૂકી હોવાથી તેની તબિયત અંગે શાળા તંત્રને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં શિક્ષકે ગુસ્સામાં આવી બાળકને પીઠના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારપીટ બાદ બાળકના શરીર પર નિશાન પડી જતા પરિવારજનોએ તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ઘટના અંગે વાલીઓએ શાળાના આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ વાલીઓ, શાળા સંચાલન અને સામાજિક અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મારા બાળક સાથે ભાટેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે બાળવાટિકામાં. તો એ કેટલા દિવસ એ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે. તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા. અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને, પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે. તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી. પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે. અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો, જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા. તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું. તો ટીચર, પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને, તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે. આવું કારણ જણાવ્યું અમને. તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે. ઘટનાને ગંભીરતાથી લઈને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ શાળા નંબર 190માં બનેલી ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થી વારંવાર અન્ય વર્ગમાં જતો હોવાથી શિક્ષક ગુસ્સે થયા હોવાની વિગતો સામે આવી છે. જો કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. ચેરમેને સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યાર્થી સાથે કોઈ પણ પ્રકારની મારપીટ કે ગેરવર્તન સહન કરવામાં આવશે નહીં, અને જો તપાસમાં શિક્ષક દોષિત સાબિત થશે તો નિયમો મુજબ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમાધાન થયા છતાં તપાસની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. ગઈકાલે એક બાળક જે શાળામાં જ્યારે એમના ઉપર માર મારવાનો જ્યારે આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને જે માતા છે એ બાળકને સિવિલ લઈ આવ્યા હતા, અને જ્યારે આ સમગ્ર મામલે સામે આવતા જ્યારે અત્યારે આપણે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે રાજેન્દ્રભાઈ કાપડિયા, એમને પાસેથી જાણવા પ્રયત્ન કરશું. સાહેબ, એક બાળકને માર મારવાનો આક્ષેપ કરવામાં છે, કઈ રીતની કાર્યવાહી, કઈ રીતના પગલાં લેવામાં? ભારતનગરમાં આવેલી શાળા નંબર 190માં બાલવાટિકામાં ભણતા બાળકને શિક્ષક દ્વારા ટપલી ડાઉન કરવામાં આવ્યો છે, મારવામાં આવ્યો છે, એવી ફરિયાદ આપણા માધ્યમથી મને મળી હતી. તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ બાળકને વાલનો પ્રોબ્લેમ છે અને આ બાળક વારંવાર 190 નંબરની બાલવાટિકામાંથી 42 નંબરની સ્કૂલની બાલવાટિકામાં ચાલ્યો જતો હતો. આથી શિક્ષકે 2-3 વખત એને ત્યાંથી લાવીને 190 નંબરની બાલવાટિકામાં બેસાડ્યો હતો. તે છતાં પણ આ બાળક ત્યાંથી ઉઠીને ચાલ્યું જતું હતું, અને એને કારણે શિક્ષિકાએ એમને ટપલી ડાઉન કર્યો છે કે માર્યું છે એવું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાર પછી એના વાલી આવીને કોર્પોરેટરશ્રી સાથે આવીને કે કોઈ સામાજિક અગ્રણી સાથે આવીને શિક્ષક અને વાલીનું સમાધાન થઈ ગયું છે એવી માહિતી મળી છે, અને આ બાબતમાં કોઈ ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી નથી. જે બાળકને સિવિલમાં બી લાવવામાં આવ્યું હતું, બાળકના પેટ પાછળ કઈ નિશાનો બી જોવા મળ્યું હતું, અને મહિલા જે બાળકના માતા છે, શિક્ષકોને બી જ્યારે કહેવામાં આવ્યું હતું કે આ બાળક ના સમજે, એને કંઈ સમજ નહીં, પણ કઈ રીતના પછી આગળ આ બાળકને આ રીતના વર્તન અને આ રીતના મારવામાં આવ્યું છે, તો કઈ રીતના જોવું? અગાઉ
એમને મારવામાં આવ્યું છે, સમાધાન થઈ ગયું છે, તે છતાં પણ આ કોઈક આપણા સાથી શિક્ષક છે. અમે ત્યાર પછી સ્કૂલે જઈને એ તપાસ કરીને પ્રિન્સિપલ સાથે વાતચીત કરીને એ શિક્ષક સામે પણ યોગ્ય કાર્યવાહી કરીશું. જે રીતે જે રાજેન્દ્રભાઈ છે એમને જણાવ્યું છે કે જે શિક્ષક છે જે આ બાળક ઉપર જ્યારે આ રીતના વર્તન અને આ રીતના મારવામાં આવ્યું છે અને જે સંપૂર્ણ રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહ્યું છે અને જ્યારે જે તપાસમાં જે બી નીકળશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંકુશમાં લેવા માટે રાંદેર પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે 2 કુખ્યાત મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીના 5 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ સહિત કુલ 1,35,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ કમિશનર બાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ અને અધિક પોલીસ અધિકારીઓની સૂચના મુજબ રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગ અને વોચમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેબૂબ અલી સૈયદ અને અયાન ઉર્ફે ઘાંચી અલ્લાહ ઘાંચીને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ ઉત્તરાણ અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ કબૂલ્યા હતા. પોલીસે તેમની પાસેથી સેમસંગ ફોલ્ડ, ઇન્ફિનિક્સ, MI, ઓપ્પો અને વિવો કંપનીના કુલ 5 મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી મોટરસાયકલ મળી કુલ 1,35,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મુસ્તફા ઉર્ફે ટીલીલી સામે સુરતના અડાજણ, કતારગામ, અમરોલી, ચોક બજાર, ભેસ્તાન, રેલવે અને રાંદેર સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, સ્નેચિંગ અને અન્ય ગંભીર ગુનાઓના 15થી વધુ કેસ નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. જ્યારે બીજા આરોપી અયાન સામે પણ અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે 2 પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લાહ ઘાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. આમની એમઓ એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમઓ. રાંદેર પોલીસે આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ અન્ય કયા ગુનાઓમાં ચોરાયેલા હતા તેની પણ તપાસ ચાલી રહી છે. શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને સર્વેલન્સ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.